મને મને ભગત બનાતું નથી. ઉપલો ક્યાં ભગત બનાય? હાચા ભગત ના બની શકાય. હાચા ભગત બનવામાં કુરબાની ચૂકવવી પડે છે. તો નિરાજ સ્વામી શું કહે છે? બોલો સતગુરુ જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ પધારેલા હરિ ગુરુ સંતનો જય. નિરાજ સ્વામી એમ કે છે કે તારે ગુરુનો બોધ લીધા પછી કાંઈ કરવું નથી. ભગવાન માટે ક્યાંય હડિયો કાઢવી નથી. ભગવાન ડેરામાં, ડુંગરામાં કે ગુફામાં ક્યાંય છુપાયેલો નથી. ભગવાન તીરથ વ્રતમાં કે ઢાઢા પાણીએ નાહવાથી નહીં મળશે નહીં. હું તને ગુરુ ઉપદેશ આપું છું, એક રાતમાં તને જેમ સેમ વાત સમજાઈ જાઉં છું. પછી તારે કાંઈ કરવું નથી, કેવળ ગુરુ નિષ્ઠા. શું આવ્યું? ગુરુની નિષ્ઠામાં રહે. કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. દર્શન કરવું તો ગુરુ રે દેવનો, દર્શન કરવું તો ગુરુ રે દેવનો. ગુરુથી સવને તરવું રે, ગુરુથી સવને તરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. તન મન ધન અને શીશ સદગુરુને અર્પણ કરી દીધું. હવે આપણું આમાં કઈ રહ્યું નથી. પછી બોધ પૂરો થયો તો આપણે આ જગતમાં વ્યવહાર કરવો છે નથી. કઈક વ્યવહાર કરવા સાધન તો જોશે ને. ગુરુએ તન પાસું આપ્યું કે હું તને આ તન પાસું આપું છું, તનથી સેવા કરજે. આ મન પાસું આપું છું, મનથી સારા વિચારોનું સેવન કરજે, મનમાં સ્મરણ કરજે સદગુરુનું. બીજા ખોટા સંકલ્પ વિકલ્પ તજી દેજે. તારું નથી, આ વાપરવા આપું છું મન. અને પછી ધન, આ તારું નથી, આનો માલિક સદગુરુ છે. તો આનો ધણી તું કોઈ દી થતો નહીં, મારું છે. આ બધું સદગુરુનું તને એક વાપરવા માટે પાછું આપું છું, પણ આનો માલિક સદગુરુ છે. તો વિવેકથી આનો ઉપયોગ કરજે, તો તને કોઈ કર્મ નહીં લાગે, નહીતર ફટ દે ચોટી જશે. મારું જો માન્યો તો કર્મ તને ચોટી જશે. તો કરવું શું? આ મુખ આપ્યું છે. ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું. છળ કપટ ને ખટપટ છોડી દો. આખી પાસે ઈર્ષા નિંદા કોદણી કોણ શું કરે છે એ છોડી દો. હું તો કઉ છું ગુરુભાઈ ની અંદર ખટપટ કરવી નહીં. તું શું કરે છે લ્યા, તું શું કરે છે લ્યા. પણ એ જે કરતો હોય. મહેશ ત્યાં કેટલા ગુરુને હાલ્યા, એટલે ગુરુને કઈ જોતા નથી. એટલે અશોક ત્યાં કેટલા હાલ્યા, આ પૂછવાનો અધિકાર નથી. કોને શું હાલ્યું? આવી ખટપટ, આને શું કહેવાય? ખટપટ કહેવાય. આને ભક્તિ ના કહેવાય. આ ખટપટ થઈ બધી. આ બધી ખટપટ છોડી દો ગંગા સતી માં, કે આ બધી મનની ખટપટ છે. મન છે એ સદગુરુને આપી દીધું. બસ સારા વિચારો કરો અને અંદર કઈ ગરવું ના જોઈએ બહારની વસ્તુ. તનથી સેવા કરો બને તો. નકર બે હાથ જોડીને વંદન. ધન આપ્યું હોય તો વાપરો ગુરુ મહારાજના કામમાં. આપણા કરતા જનાવરીઓની રહી ને કશું નથી કરતી, છતાં આપે છે બધા. આપણે તો મનુષ્ય છીએ. ધર્મના કાર્યમાં, સદગુરુના કાર્યમાં, જ્ઞાન યજ્ઞમાં આપણી કમાણીનો 10મો ભાગ વાપરવો જોઈએ. આમાં સંતોને કાંઈ જોતું નથી. સંત એના માટે કાંઈ કરતા નથી.
સંતને એ ભાવ નથી હોતો કે મારે 4 વ્હીલર લાવવી છે, હાલો સેવકો 5,000 હાલો મારે 4 વ્હીલર લાવવી છે, મારે એસી લાવવું છે, મારે ગાડી લાવવી છે. સંત આ નથી માંગતા. એ તો આ મહિમા પોતે કરે છે અને બધાને આ ઉપર ચડાવે છે કે ભાઈ આ સદગુરુનું છે, આની જે માયા છે એ આપણી નથી, સદગુરુ મહારાજની છે. અને આપણે કરવા જશું તો આપણો બધાનો નાશ થઈ જશે. એટલે આ પરમાત્માની માયા છે, સદગુરુ મહારાજની માયા છે, એને આપણી કરાય નહીં. તો આપણી જોડે ધન હોય તો આપણી કમાણીનો 10મો ભાગ જ્ઞાન યજ્ઞમાં વાપરવો જોઈએ. આપણે જયારે અંધશ્રદ્ધામાં હતા ત્યારે ચોટીલાએ જતા હતા, અંબાજીએ જતા હતા, આ બધે જતા હતા ડુંગરા ચડવા. પથરો કઈ બોલતો નતો, કેતો નતો, અને હાલી હાલીને જાત્રાએ જતા હતા. એટલે પેલા મંદિર આવે ને એટલે નીચે લારીમાંથી શ્રીફળ લેવી, પ્રસાદી લેવી, ફૂલાર લેવી. ઓલું બોલતું નથી, ચાલતું નથી, એને ચડાવતા. હવે જાગતા સદગુરુ મળ્યા છે તો એના જેવા સમજે છે. અને આ દાન પેટીમાં પૈસા નાખતા હતા. હા, અને ભૂલું ધૂણે કે આટલો દંડ છે ને માંડવો કરવો પડશે, કરીએ નાખતા હતા. હવે આને પાથરું જડ્યું છે કે કઈ કરવાનું જ નહીં. એટલે આ ભૂકા કાઢી નાખશે, કાંઈ નહીં કરવાનું. એટલે ભગવાન આટલું હળિયું નથી કાઢવી તારે. પણ આ જે મહિમા છે, સુપાત્ર શિષ્ય આ ગુરુનો મહિમા દીપાવે છે. બસ કોઈ પણ દાવો રાખ્યા વગર કે આપણું આ કાંઈ નથી. જે કાંઈ આ 5-25 રૂપિયા વપરાય છે એ ધર્મના ખાતે છે, મારા કાંઈ આમાં કઈ લેવા દેવા નથી. તો એક કણ વાવો ને એકના અનેક કુદરત આપવા રાજી છે. એમ સદગુરુ એમ કે છે કે તું એક ડગલું તો આ ધર્મ કાર્યમાં હાલ, 10 ડગલા તારી આગળ સુધીનું પ્રમાણ તને મળી જશે. પણ ભરોહો આ જીવને નથી આવતો, ભરોહો નથી આવતો. અને અમે તો અહીં બાજુ પતરાવાળી ઓરડીને રહેતા તો એટલો ભરોહો હતો. અમારે ઘરે ધાડે ધાડા આવતા. આટલા તો કઈ નથી. તમારા જેવા હોય તો મૂંઝાઈ જ જાય. સવારે એટલા, બપોરે એટલા, સાંજે એટલા. હો. અને આ સેજે આની ચહેરાની રેખા ના ફરે, મારીએ ના ફરે. ભાડેની ઓરડીમાં ત્રીજા મકાન પછી સામે રહેવા આવ્યા. ધાડે ધાડા, ધાડે ધાડા. ઘણા એવા જોગિંદર આવી જાય, કોઈ સંન્યાસી આવી જાય, કોઈ સંત આવી જાય, અલગ અલગ. કોઈ ભેખધારી, કોઈ લટધારી, કોઈ મઠધારી. આવો ભગવાન મારા ઘરે આવ્યા છે. આજ તો ભગવાન આવ્યા છે. કોઈ પણ રૂપમાં આવ્યા હોય, મારા ઘરે ભગવાન આવ્યા છે. એક ભગત હતો, ભગત ગુરુમુખી. અને ગુરુએ વચન આપ્યું હતું, તું મને હાથ કરજે એટલે હું હાજર છું તારી મદદમાં. એમાં એકવાર અણધાર્યું પૂર આવ્યું. એટલે બધા કલેક્ટરો કહેવા આવ્યા કે ભાઈ તમે જગ્યા છોડી દેજો, આ ગામમાં પૂર આવવાની તૈયારીમાં છે. બોલો કે મને ભગવાન કહેવા આવે તો જાજુ માર. આજ કે કલેક્ટર છે. એટલે આ પાણી આવે છે, ઘર ઉપર ચડી ગયો. પૂર આવ્યું નદી, જેમાં મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો તેમ ઘર ઉપર ચડી ગયો. ઘર ઉપર ચડ્યો તો બધાએ કીધું, ભલા માણા હેઠો આવતો રે, અમે તને પકડવી છીએ, અમે તરવૈયા છીએ, અમે હોડી લઈને આવ્યા છીએ, તને સામે કાંઠે ઉતારતું કે નહીં. ભગવાન આવે તો ઘર ઉપર એ પાણીથી ઓલો લીમડા ઉપર ચડી ગયો. અને ઠેઠ ટોચે તો ઉપરથી હેલિકોપ્ટર આવ્યું. સીડી લાંબી કરી હેલિકોપ્ટર વાળાએ. આ સીડીએ ચડીને ભલામાણા ઉપર આવતો રહે. ના કે ભગવાન લેવા આવે તો પછી તો પૂરું થઈ ગયું, ડૂબીને મરી ગયો. ભગવાનના દરબારમાં જીવો જીવ, કારણ કે ભગવાનને બસતો તો. ભગવાન આવા ધંધા કરાય, છેતરપિંડી. અરે કે ભલામાણા કલેક્ટર બનીને હું જ આવ્યો તો, તે મને ઓળખ્યો નહીં. ઓલી હોડી વાળો હું જ હતો, કેવા આવ્યો હતો કે હાલ બે જા આમાં. અને છેલ્લે હેલિકોપ્ટર લઈને આવ્યો તો એ હું જ હતો. તું ઓળખી ના એ કયો, હું 4 હાથને ચક્ર ગદાન પદમ લઈને આવતો તું મને ઓળખ. એવું મારું રૂપ છે જ નહીં. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે વિશ્વાસ મને ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી દુભાવું છું.
ઓળખનારા ક્યાં છે આજે દંભેથી દુભાવું છું સંતો ભગતો ની ઝૂંપડીએ રામ બનીને રહી જાઉં છું હે માનવ વિશ્વાસ અનેક રૂપ છે મારા ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું આ અગાધ એની રચના છે અને સદગુરુએ અણુ અણુમાં સમજાવ્યું છે કે જો ઈ જ છે બીજો કોઈ છે નહીં આ દ્રષ્ટિથી તું જો જ્યાં દેખો વહાં છે પણ પેલા તને ગુરુમાં તો વિશ્વાસ આપવો જોઈએ જેને ગુરુમાં જ ભગવાન નથી દેખાતા એને બીજા ક્યાંય દેખાય નહીં તેમાં કીધું ગુણ ગાવા ગુરુ ગોવિંદના બીજું સૌ પરહરવું દર્શન કરવું મારા ગુરુદેવનું ગુરુથી સૌને ધરવું ભજન કોનું કરવું કે ભજન કરવું તો ગુરુને ભજવા ગુરુનો મહિમા મોટો રે ભજન કરવું તો ગુરુને ભજવા ગુરુનો મહિમા મોટો રે વેદ પુરાણ ભાગવત વંદે વેદ પુરાણ ભાગવત વંદે નુગરાતે કહે ખોટો રે નુગરાતે કહે ખોટો રે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજું સવ પરહરવું રે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજું સવ પરહરવું રે ભજન કરવું તો ગુરુને ભજવા ગુરુનો મહિમા બહુ મોટો છે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો વેદ પુરાણ ભાગવત ગીતા એના અંદર પ્રથમ પદ્ય એનો મહિમા લખેલો હોય એમાં ગુરુનું નામ આગળ હશે દરેક સાહિત્યમાં પ્રથમ ગુરુ વંદના હશે હશે ને હશે આવડો મોટો ગુરુનો મહિમા છે વેદ પુરાણ ભાગવત વંદે બધા વંદન કરે છે ગુરુના મહિમાને કે આ ગુરુ થકી અમે ઉજળા છીએ ગુરુ થકી અમે આ લખતા શીખ્યા છીએ બોલતા શીખ્યા છીએ ગુરુ થકી જ છે બધું એમ જયદેવ બાપા જો આટલા મહાન બની ગયા હોય તો મગનરામ બાપા થકી વાલજી રામના વિશ્વાસથી મને ગુરુ મળ્યા મગનરામ જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર જો એટલે તો સાખીમાં પણ કીધું કે ભજન કરવું ગુરુને ભજવા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા એ ગુરુની કૃપા થઈ જાય છે કરવી પડતી નથી સંત કોઈ દી મુક્તિ બોલે ઈ નથી એના નાભીનો અવાજ નીકળતો હોય હા પણ ક્યારે થાય કૃપા એમ નામ કૃપા મળતી નથી તેમાં કીધું કબીર સાહેબે કીધું કે શબ્દ વિચાર કે બોલો શબ્દ ને નહીં હાથ કે ભાવ શબ્દ વિચાર કે બોલો કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂત્યા બેઠા મુનિ દુર્વાસા આ દ્વારકાધીશ દ્વારકાનો રાજીઓ કહી દીધું ગુરુ મહારાજ ઝાંપે બેઠા છે કૃષ્ણ પરમાત્માને કીધું દુર્વાસા મુનિ ઝાંપે બેઠા છે લેવા જવાનું છે દ્વારકાધીશ રાજા રાજીઓ તો કે નહીં બાપુ આવું હોય તો આવો ને કઈ નહીં હું દ્વારકાનો રાજા છું રૂકમણી ને કે હાલ આપડા ભગવાન તૈયાર થયા કે તમે ભગવાન છો આજ કે મારો બાપ છે હા મારો બાપ આવ્યો છે હું ભલે દ્વારકાધીશ રહ્યો પણ મારો બાપ આવ્યો છે ને એને લેવા જવાનું છે રથે જૂતો કૃષ્ણ લક્ષ્મણી રથે જૂત્યા બેઠા મુનિ દુર્વાસા
સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. પણ આવો જેને દ્રઢ ભરોસો હોય એનું કામ છે. ગાય ભેંસ કા રખે ભરોસા, ઉનકી કરે બરદાસા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા. કૈસા અજબ તમાશા, નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા, પરચા 25-50. કોઈ નાગરોને નક્કી ના થયું, દુભાયા હરી કેરા દાસા. સદગુરુ હે સાચા, હે સાચા, હે. ગુરુ વિનાના નર નરકે જાશે, જઈ પડે જમ પાસા. ગુરુ પ્રતાપે ગાય ટેલવો, સંત ચરણની આશા. જો આ વાણી ખોટી હોય ને તો શેરો વાગી જાય. અનંત યુગોથી ગવાય છે. નારાયણ બાપુ પણ ગાય છે, કાનદાસ બાપુ પણ ગાતા હતા. અને જો હકીકત ગુરુનો મહિમા ના હોય ને તો વાણીનો શેરો વાગી જાય. ભાગી જાય કે નહીં? ચાલે જ નહીં, વેલિડ નો વેલિડ ગણાય. એટલે સંતની જે કઈ વાત છે, સંતની જે કઈ વાતું છે, સંતની જે કઈ વાણી છે, રજીસ્ટર્ડ છે. સંત વાક્ય છે ઈ આમ કિલ્લો મારી જાય, એમાં સહેજે આગો પાછું હોય નહીં. તો આ નિરાજ સ્વામીએ પણ કીધું કે ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ અને ભાગવત વંદે, નુગરા તે કહે ખોટો. કારણ કે નુગરા માણસોને શું હોય, એને ગુરુને શરીર જ જોતા હોય. એટલે ત્યાં તો આપણા જેવા જ છે ને. આવું તો મને આવડે છે, આ તો મને બધી ખબર પડે છે. આવું તો હું સમજુ જ છું ને, સાચું છું ખોટું છું. ગુરુની સહી ના હોય તો ઈશ્વરની લક્ષ્મણ નહીં લેતો. ઈશ્વરે ના પાડી દેશે. તેમાં ભાર મૂકીને કે છે બીજું કાંઈ કરવું નથી, જ્ઞાનીએ નથી બનવું. તો નિરાજ સ્વામી આગળ બીજું ચરણ કે છે કે સેવા કરો તો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટાળશે રે. સેવા કરો તો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે રે. જમનું જોર જરા નહીં ચાલે, જમનું જોર જરા નહીં ચાલે. મન વાંછિત ફળ મળશે રે, મન વાંછિત ફળ મળશે રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સૌ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સૌ પર હરવું રે. સેવા કરો શ્રી સદગુરુની. સેવા તનથી થાય, મનથી થાય અને ધનથી થાય. આ ત્રણેય પ્રકારની સેવા ફળદાયી ક્યારે થાય? જ્યારે ગુરુ વચનની સેવા કરે ત્યારે. જય હો બાબા. મોટામાં મોટી સેવા ગુરુ વચનની છે. ગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ, મૂકો અંતરનો અભિમાન. બસ સદગુરુના સન્મુખ બેસીને જે કઈ બોલે છે એ મારા માટે મંત્ર છે, અને જીવનમાં ઉતારી લે અને ઈ પ્રમાણે હાલે તો આ તનની, મનની, ધનની સેવા ફળદાયી થાય, નકે નિષ્ફળ. નકે તમારી બધી સેવા કરેલું બધું ફોક થઈ જાય છે, કારણ કે વચનમાં જ નથી. તો એ સેવા કઈ કામમાં આવતી નથી. સેવા તનથી, મનથી, ધનથી, અને મોટામાં મોટી સેવા ગુરુ વચન. ગુરુના પગલે 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 જે હાલવું ને કઠિન છે. ગુરુના પગે પડવું બહુ હેલું છે, અને ગુરુના જોડે ને જોડે ભેગું રહેવું બહુ હેલું છે. પણ એના વચનમાં હાલવું બહુ કાઠું છે. ભલે તમે હજારો ગાવ સેટા રહેતા હોય, પણ અહીંયા રિયા તમે ગુરુના વચનમાં હાલતા હોય ને ગુરુ વચન તમારા ભેળું હોય, ગુરુ તમારા ભેળો છે. નકે મારી પડખે હોય તો ગુરુ તમારા ભેળો નથી, કારણ કે વચનમાં નથી. ગુરુને સમજી શકતા નહીં, આના જોઈ રહ્યા. હા, આ કોથરો ગુરુ નથી. આ જો આ વચન છે, આ ભૂકા કાઢ નાખે. આ વચન આ બોલાઈ ગયું છે ઈ આ કોથરાની અંદર થી. આ કોથરો ગુરુ નથી, વિરાટ સ્વરૂપ છે. ગુરુ તારો પાર ન પાયો, વારી વારી વારણા ખુલ્લા ધણીને તમે ઓળખો. હાથની પાવરે સુખની રેખા. આવડું મોટું ગુરુનું સ્વરૂપ છે. એ નિરંજન નિરાકાર છે. ત્રણેય લોકથી પર છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુનો દેશ. પણ સાકાર સ્વરૂપે આવીને તમને બધાને જ્ઞાન આપવા આવ્યા છે. ઓળખી જાઓ.
કે ભૂલા પડ્યા તો પૂરું. આ અશ્વિન ભાઈ લુહાર નથી, આ પોતરા આમ ના જોતા, આ નિરાત આચાર્ય નથી, આ કોઈ ચાદરધારી આચાર્ય નથી, એટલું ના સમજી લેતા. એટલા સીમિતમાં હું નથી, અસીમ છું. આ તો બધાને ઈ સતલોકનો સંદેશો આપવા માટે સાકાર સ્વરૂપે આયા છે. અને મારે કઈ લક્ષ 84 હવે મારી માફ થઈ ગઈ છે. 84 જવાનું ના હોય. હું તો યુગે યુગે મારી ઈચ્છા પ્રમાણે આવું સમજાવું છું. મારી ઈચ્છાથી મારો જન્મ નથી ને મૃત્યુ નથી. હું તો એ સદગુરુનો બાળકો છું અને એના વચનનો અધિકારી છું. મારા ઘરનાના વચનનો અધિકારી નથી, મારા હગાવાલાના વચનનો અધિકારી નથી, કોઈનો અધિકારી નથી. કેવળ મારા સદગુરુના વચન. જો અહીંની નોકરી કરું છું ને એનો જ મહિમા કરું છું ને એના જ ગુણ ગાઉં છું, બીજાના હું ગાતો નથી. પેલી જય મારા સદગુરુને બોલાવું છું. ગમે એવડી સભા હોય છે. સંત શિરોમણી સદગુરુ જય જય બાપાની જય. મારો ધણી છે, મૂર્તિ રામની પણ મારે જે કામની. જે કાંઠેથી મને આત્મ સાક્ષાત્કાર થયો છે, મારા ઢૈડા મટ્યા છે, ઈ મારો પરબ્રહ્મ. આવું નક્કી થાય એટલે ઈ ઘટમાં આવી જાય ને ઈ જ બોલે, હું ના બોલતો. પણ આવી ખુમારી તો આવી જોઈએ ને. પણ ઉલાળે પાણી આવે એમ વાળ ફૂંકાતો જાય. ઉલાળે પાણી ના આવવું જોઈએ, એમ ઉલાળે પ્રેમ ના આવવું જોઈએ. ઘડીક ઉભરો ચડી જાય પ્રેમ નો, ઘડીક ઉતરી જાય, આવો નહીં. એક ધારો નિરંતર પ્રેમ. અને ઈ પ્રેમ છે એમાં કોઈ માંગ નથી, બધું આપી દેવું છે. ઈને પ્રેમ કીધો. કાંઈ માંગ નથી ને બધું આલી દેવું છે, એનું નામ પ્રેમ કીધો. કોઈ શરત નથી, બિન શરતી આપી દીધું, યા હોમ કરી દીધું. પતંગિયાને દીવા ઉપર પ્રેમ જાગ્યો, યા હોમ કરીને પડી ગયો. નદીને સમુદ્ર ઉપર પ્રેમ જાગ્યો, યા હોમ કરીને પડી. એવી બધી આમ આવતી હોય ને બે કાંઠે, બધું નદીની અંદર ગાભા ને બધું હોય, તણાતું જતું હોય, જાય ને તણાતું જાય, બે કાંઠે નદી જાય. શું કામ? એને પ્રેમ જાગ્યો છે, મારા પીવું ને મળવું છે સમુદ્ર. કેવડી હેલી ચડી હોય, આમ કાંઠા ઉપર ઝાડવા હોય ને એને પાડીને લેતી જાય ને. દેહ ધનાતન બધું લેતી જાય, ચોખ્ખું કરી નાખે નદી. યા હોમ કરીને જઈને પડે. આવડો પ્રેમ કુરબાની. કે મેં તો દીવડિયો એ પ્રગટાયો દિલમાં પ્રેમ. મેં તો દીવડિયો પ્રગટાયો દિલમાં પ્રેમ. જીએ નય જવાણાય પરમ પાર પ્રગટાયો દીવડો પ્રેમ. એનાય જવાળા પરમ પાર પ્રગટાયો દીવડો પ્રેમ. આવો પ્રેમ જાગૃત થાય ભીતરમાં. ગુમડાની રૂસ અંદરથી આવે, ટાઢિયા તાવની ટાઢ અંદરથી આવે. અંદરથી આવે ને ટાઢિયો તાવ ચડ્યો હોય ને 10 ગોદડા ઓઢ્યા હોય તોય કે મને ટાઢવાય છે, પણ અંદરથી આવે છે. દાતારી અંદરથી આવે, દિલની. આ બધું અંદરથી આવે છે. પ્રેમે અંદરથી આવે છે, બહાર વેચાતો નથી મળતો. પણ આ બધું અંદર સમર્પણની જેને ભાવના જાગે છે એનામાં આ બધું પ્રગટ થાય છે. દાતારી એનામાં આવે, ભગતપણું અંદરથી આવે, સંતની દશા પણ અંદરથી આવે છે, બહાર વેચાતી મળતી નથી. પણ આ ક્યારે બને છે? આ ઘટના ત્યારે ઘટે છે કે લાય લા બે લોઢા તૈયાર હોય, ઘા મારવા તો ગુરુ બેઠો જ છે, તાણે ગજવેલનો હાથો થાય છે. ટાઢુંનું ટીપે એમાં મેળ આવે નહીં તેમાં. એટલે આ બધો ગુરુનો મહિમા છે વાલા. વચન અને વિવેકનો, નર અને નારી બંને મળીને આ મહિમા ચલાવવાનો છે. આ મહિમા જતી અને સતી બે મળીને આ મહિમાને દીપાવવાનો છે. તનથી, મનથી, ધનથી, સેવાથી, પ્રેમથી, કરુણાથી, સત્યથી. બીજી બધી વાતો છોડી દેવાની. કોણ શું કરે છે ને કોણ નથી કરતું, ઓલો સેવા કરે છે ને ઓલો નથી કરતો, આને શું કર્યું, આ બધી વાતો છોડીને જેમ પતિવ્રતા નારીની સુરતા એના પતિમાં હોય, એનો મારો પતિ કેમ રાજી રહેશે, એનો એક જ ભાવ હોય કે મારો પતિ શેમાં રાજી છે.
એમ મારો સદગુરુ આમાં રાજી છે. બસ એમાં આ સુપાત્ર શિષ્યની સુરતા આવી બની જાય. કોણ શું કરે છે એ બધું જવા દે, મારે શું કરવું. તેમાં કીધું સેવા કરો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. જમનું જોર જરાય નહીં ચાલે, મન વાંછિત ફળ મળશે. જમનું જોર, આની અંદર જમ છે ઘણા, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, અહંકાર છે ને, આ બધા જમણા છે. આર્ય નરકની ખાણમાં લઈ જાય છે. આ દુશ્મનો મનના, હા, ઈર્ષા, આખી પાછી અદેખાઈ, આ અંદર કેટલો ઈર્ષા, આ બધા અંદર દુશ્મનો પડ્યા છે મનની અંદર, ઘર કરી ગયા છે. એ કઈ તમને નડશે નહીં. શું કામ? લોભ હતો એને ભગત બનાવી દીધો, કામ ને ભગત બનાવી દીધો. લોભ ને એમ ભગત બનાવ્યો, મારા ગુરુની સેવા કેમ કરવું, આ સતના માર્ગે કેમ મારે હાલવું, આની અંદર આ મારું મન ને રમણ કર્યું, લોભ એમાં જતો રહ્યો. આ બધાને ભગત બનાવી દીધા. એ કઈ મરે એવા નથી. કામ નહીં ભગત બને, ક્રોધ નહીં ભગત બનાવ્યો. જાડેજાએ બનાવી દીધો ક્રોધ ને ભગત. હવાયો કરું ભક્તિ, હું ચમ ના કરીએ માણસ. હા, ખુમારી આવે અંદર. મને આ ખુમારી આવી હતી. ખરું, આ બધા ભગત છે, આ બધા આમ ભક્તિ કરે, આપણે કેમ ના કરીએ? આમાં થાય છે શું? લાવો ને, કોઈનું આપણે જોવું નથી. આપણે મંડી જાવ, ગુરુ કેમ કરો, ગુરુ કરે એમ નથી કરવું, ગુરુ કેમ કરવા જ મંડવો. એમ કરતા કરતા આગળ એ રિઝલ્ટ આવે. ગુરુએ કહ્યું, જા બચ્ચા, તારા ભેળો હું કાયમ માટે છું. જાણે હાથ કરીશ તાણું હાજર છું. હું મરી નથી ગયો, તમારું શરીર મર્યું છે. જયદેવ બાપુ મર્યો નથી, અજર અમર ને અવિનાશી. પણ જેને માને એના માટે છે. જે એનો થઈ ગયો છે ને એના એ થાય. એટલે વાહ વારે અમીરી મારા સંતન કી, હરિભક્તન કી. વાહ અમીરી મારા સંતન કી. આવી અમીરી હોય સંતની. આ નિજાનંદમાં રહેતા હોય એનો એક જ આશય હોય, એમ કેમ પ્રકારે આ જીવના ઢૈડા કેમ મટાડવાના, સતનો માર્ગ કેમ બતાવો. બસ હા, હું મારા હગા ભાઈને આ જ્ઞાન નથી આપતો ને લેવા તૈયાર નથી. એટલે હગો ભાઈ છે, માનો જેણ્યો. મારી બોનને નથી ચાલતો ને મારે શું ભાઈ તાર લેવું એટલે કઈ નહીં. મારા છોકરાને નથી ચાલતો ને આમાં કોઈનો ભાગ જ નથી. આમને નથી હાલતો. આ તો સ્વયંનો માર્ગ છે. હું અરણીને ગુરુ મારો મહારાજ મારી દીધા મને સબ. હવે ઘાયલ થઈને હાલું ગોમતી, કોઈની લવ નહીં વાત. બસ હવે મને નક્કી થઈ ગયું, મારે કોઈની વાત નથી લેવી. અને મને હવે કાંઈ થાય એવું નથી. તેમાં મીરાએ કીધું કે રાણા, હવે મારે તારી જરૂર છે નહીં. પણ કે મીરા ભૂખી મરી જાય એ મારે રાખણ હારો મારો રામ છે. અને એ રાણા આખું મેવાડ મીરાએ છોડી દીધું. નરસૈયાએ નાગરી નાત મૂકી દીધી. નાતે કર્યો વિરોધ કે તું મોટો ભગત થઈ ગયો છો, આ બધાને ભેળા કરે, નોખી નોખી નાતનાને અને અભડાઈ દીધા, તું અમારામ નહીં. નરસૈયો એકલો પડી ગયો. નરસૈયો કે મેં ચેતુના તમને મૂકી દીધા છે, આ તો ઉપલો કે મનમાં તમારે ભેગું આવું છો, મારે તમારી જરૂર નથી. મારે તો અહીંયા તાર લાગેલો છે અને અહીંયા હું આરાધ કરું છું ને એ મારા 52 કામ કરીને જતા રહે. તમે શું મારા કરવાના છો? જયદેવ બાપા તિથિ તમે નહીં આપો તો ઉજવવાની છે. તમે હવાઈ આ અનુભવ છે મારા. ભલા માણા એ ફૂલ કોરોના હતો, 50 જણાને બેહારવાની શરત નથી. 500 માણાનું રહોડું બીજેપી જમણ બોલાવીને જોરદાર પ્રોગ્રામ હતો. આવી હતા લાખ રૂપિયાનો ખર્ચો. એ કોરોનામાં 1 રૂપિયો નતો મારા જોડે. કોણ કરીને જીવ એ કરે છે. મારું કઈ આમાં છે નહીં. મરો પણ માગું નહીં, મરે તન કે કાજ. મારે શું જોતું છે? દેવા વાળું ઘણો છે. આ પેટ હાટું કોઈ બી માગું નહીં. મરે તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના. એટલે આ એ પરમાર્થનું કાર્ય છે. મેકરણ દાડો એને આ કાર્ય કર્યું, અમર માએ આ કાર્ય કર્યું. દરેક સંતોએ નામ જાણ્યા પછી ગોઠણિયા નથી વાર્યા. તન મન ધનનો સદુપયોગ કર્યો છે. અને મારા ગુરુનો મહિમા કેમ હવાયો થાય એમ કર્યું છે. એક રાજાના 3 પુત્રો હતા અને આ બધો કારભાર હોંપવો હતો. એને ગુરુને બોલાયા. ગુરુ મહારાજ, આ કારભાર આ બધું કેને હોંપવું?
જેથી કરીને મારું રાજપાટ હજવાઈ રહે ને હવાયું થાય. તો કે આ ત્રણેયની પરીક્ષા કરવી, કયા પુત્રને આપું, મોટાને, નાનાને, વચેટને, આ બધો કારભાર. ગુરુએ કીધું કે રાજાજી તમે બારગામ જતા રહો 2 વર્ષ, અને આ ત્રણેયને તમે છે ને બીજ આપી દો, ગુલાબના થોડાક થોડાક બીજ આપી દીધા. ત્રણેય છોકરાને કીધું કે 2 વર્ષ પાછો આવું એટલે ગુલાબના બીજ આવા ને આવા મને પાછા આપજો. હવે જે એવા ને એવા પાછા આપે એને રાજા તું રાજપાટ આપી દેજે, એ તારું રાજ્ય સંભાળી શકશે ને આ કારભાર બધો સંભાળશે ને તારું નામ રોશન કરશે. એ રાજા પાછા આયા 2 વર્ષે. ત્રણેય છોકરાને બોલાયા, ગુરુ મહારાજ હતા. પેલા છોકરાને કે બીજ લાય ભાઈ, મેં આલ્યા હતા. તો પેલા છોકરાએ શું કરેલું ખબર છે? વેચી દીધેલા. એ બજારમાં લેવા ગયો બીજા દુકાનેથી બિયારણની, કે ગુલાબના બીજ આપો ને કિલો લ્યો. રાજાએ કીધું બેટા મેં આપ્યા ઈ નથી, એક બાજુ બેહી જા, તું લાયક નથી ગાદી. બીજાને કીધું કે બાપુ તિજોરી મૂકી દીધા છે, લાય તો. તિજોરી 2 વર્ષ સુધી નામ પોટલો બાંધીને મૂકી દીધું. લાયો તો અંદર ધનેરા પડી ગયેલા. પડી જાય, અમારા શીશીમાં મઠ ભરેલા હોય તો ભૂંડિયા પડી જાય, ચાંદી આવતા હશે. અને એ હળી ગયા. તો કે બેટા એક બાજુ બેહી જા, તું પણ આ રાજગાદીને લાયક નથી. ત્રીજો આયો કે બાપુ પિતાશ્રી મારી હારે હાલો, ઉપાડીને લવાય એવા નથી. ઈ બીજ જે આપ્યા હતા ગુલાબના, એનું ખેતીમાં વાવેતર કર્યું અને એની ફૂલવાડી ઉગી અને એના ઉપર અનેક ફૂલ આયા. અને કીધું જો બાપા તમે આપ્યું આ એ બગીચો ખીલાયો, શાબાશ. હવાયા કર્યા ને. હે, આ ગુરુનો મહિમા હવાયા કરે એ ગુરુ ગાદીને સોંપે છે. બાકી આ ગાદી કોઈ પૂજાવા માટેની નથી. આ હવાયું કરે એ સુપાત્ર શિષ્ય, અને કુપાત્ર હોય ગુરુનું નામ બગાડે. મારે મારા જયદેવ બાપાનું નામ બગાડવાનું નથી. ભલે 2 જ સેવક રહે છેલ્લે, પણ મારે મારા જયદેવ બાપાનું નામ બગાડવાનું નથી. અને જેટલાને વગોયા હોય ને તો આ ચેલકા હોય જ વગોયા છે સંતોને. પામર જીવોને તો કાંઈ પડી નથી. ખાવું પીવું ભોગ ભોગવવાન, બાલ બચ્ચા પેદા કરવા, એને ગુરુ ફુરુને ભક્તિને હારે કોઈ લેવા દેવા નથી. ગુરુને વગોયા હોય તો સેવક હોય, ગધેડે ચડાયા હોય તો સેવક હોય. પામર જીવોને આમાં કાંઈ ખબર નથી. આજુબાજુ વાળા કઈ હોઈ ગયા ને આ શું કરે છે એ એમને ખબર છે નહીં. એ આ લપમાં પડતા નથી. તો કાં તો તલ કોરા ભલા અને કાં તો ઘાણીએ કઢાઈને એનું તેલ કટાવવું સારું. આ જ કચરીઓ કામમાં આવે ના. ઘરના રે ના ઘાટના રે, કેવું થઈને ઉભું રહે. એટલે કોઈ પણ સંતને આધીન થઈને રહેવું, નમ્રતાથી રહેવું. તેમાં કીધું સેવા કરો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે, જમનું જોર જરાય નહીં ચાલે, મન વાંછિત ફળ મળશે. તું આવો બની જા. તારા શબ્દોથી બીજા 2 જીવ જાગવા જોઈએ, બીજાને ટાટક વરવી જોઈએ. એમ લાગે કે છે કઈ કામ. તેમાં કીધું તો હવે પૂજન કેનું કરવું? કે પૂજન કરવું તો શ્રી સદગુરુનું, ગુરુની આણ સૌ માને રે. પૂજન કરવું તો શ્રી સદગુરુનું, ગુરુની આણ સૌ માને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં, ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુની શાને રે, સમજો ગુરુની શાને રે. પૂજન કરવું શ્રી સદગુરુનું. પૂજન એક સાકાર સ્વરૂપે થાય ને એક નિરાકાર સ્વરૂપે પણ થાય છે. ગુરુ ભલે તમારા ઘરે ના હોય, પણ તમે અંતરમાં તમારી સુરતામાં સદગુરુ હોવો જોઈએ. માનસિક પૂજા. મારી સુરતામાં રહેજો સદગુરુ દેવ, આવે નહીં આવરણ ગુરુમાં. મારા દિલમાં દેજો દીદાર સદગુરુ દેવ, આવે નહીં આવરણ ગુરુમાં. અને સાકાર સ્વરૂપે હાજર હોય તો એનું પૂજન કરવું. નિરાકાર સ્વરૂપે તમારે ઘટમાં છે, તમારી સુરતામાં હાજરા હજુર છે. હા, પૂજન કરવું શ્રી સદગુરુનું. ગુરુની આણ સૌ માને. આણ એટલે વચન. ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુની શાને. એમ રામદેવ પીર બાપા અને બાળીનાથ ગુરુ, અને બાળીનાથ ને 2 ચેલા, એક ભેરવો અને રામાપીર.
રામાપીરને જ્ઞાન પાચન થયું એટલે એને મહાધર્મ ચલાયો, જય હો. બધાને સત્યનું જ્ઞાન આપ્યું અને ભેરવાને રિએક્શન આવ્યું એટલે હામો થયો ગુરુને. જેવો હામો થયો ખબર છે, એકવાર ગુરુ બેઠા હતા અને ગુરુએ છે ને શું કર્યું ખબર છે, એક ઉંદેડું નીકળ્યું અને બિલાડી થપાટ મારવા આવી એટલે ગુરુના ખોરા ઉંદેડું બેસી ગયો. બાપુ બાપુ તમારા આશ્રમમાં હું રહું છું, મને બિલાડી બનાવી દો. મારવા આવે છે. સારું બચ્ચા અંજલિ સાંટી જા બિલાડી હો જાવ. બિલાડી થઈ ગયો, રાજી થઈ ગયો, હું બિલાડી થઈ ગયો. એમાં બિલાડી એક દી બહાર નીકળી કૂતરું વાંહે થયું. મારી પાછી બિલાડી ખોરામાં બેઠી કે બાપુ બાપુ આપ તો અંતર્યામી છો, મને કૂતરું બનાવી દો, મને હજી ભય છે મોતનો. સારું અંજલિ સાંટી કૂતરું બનાવી દીધું. જા હવે તને કોઈ નહીં મારે. જીવો જંગલમાં કૂતરો. તો એમાં સિંહ આવ્યો, ડાલામાં તો પાસે પડ્યો. સિંહ આવ્યો, એવો કૂતરું ભાગ્યું અને બેઠું ગુરુના ખોળામાં કે બાપુ હજી મને મોતનો ભય છે, મારા ઉપર કોઈક એવું જનાવર છે કે મને મારવા આવે છે. સિંહ મને સિંહ બનાવી દો. અચ્છા બચ્ચા હવે મારી વિદ્યા મારે ઉપયોગ કરવી. ના ના આપ તો ગુરુ છો, દયાળુ છો. આમ જ બધા સંતોના સોતરા કાઢી નાખ્યા આમ કરી કરી. હારું સિંહ આમે બેઠો ડાલામાં થો આમ ગુરુ આમ એકી ટસે જોઈ રહેલો આમાં આમ ડોરા કાઢે. गुरु महाराज के बच्चा अब जंगल में जाओ शिकार ढूंढने. हम कातरिया खाए गुरु, हम कातरिया खाए आम करवा जियो ने. गुरु ऊपर था बाट के बाप जी शिकार तो सामने पड़ा है, जंगल में जावे. आम थपाट मारवा जियो ने गुरु अंजलि साटी इनु उंदेडू જેને સિંહ બનાવવાની તાકાત છે ને એનામાં ઊંદેડું બનાવવાની તાકાત હોય. એવી કરણી રે ચૂક્યો ને થયો આખો થયો કાંઈ કોડી ના મોલ લાવો રે કુચીને તાળા ખોલીએ કુચી મારા લોયાણે ઘણું સમજાવ્યો. લાખા અહંકાર મૂકી દે, આપણે ગુરુના ગુરુ ના થવાય. આ ધંધો રવા દે તો ગુરુ થવાય. આમાં કઈ અરે કે મને બધું જ્ઞાન આવડી ગયું છે અને ઓલા બધાએ ચાવ્યું એવી ટાઈટ કરેલી અને અહંકારનો ઉભરો આવી ગયેલો ગુરુ કુવામાં નાખ્યા. જે લાખો લાખોમાં પૂજાતો હતો કે ભાઈ લાખાજીની વાત ના થાય, જેમ હાલ મને કેમ કે ભાઈ જયદેવ બાપાના આશ્રમ મહારાજ આમ આમ બધે આખી જગતમાં ડંકો વાગતો હતો. અને આ ધંધો એને કર્યો, કરણી ચૂક્યો અને થયો કઈ કોટી. બધા એને બોલાવવાનું પછી બંધ. આ તો ગુરુદ્રોહી છે. એટલે ભગવાનના દ્રોહમાંથી છૂટી શકાય, બરાબર? બધાય દ્રોહમાંથી છૂટી શકાય, પણ ગુરુ દ્રોહમાંથી કોઈ છૂટી નહીં શકે, નહીં શકે, નહીં શકે. આજ નહીં તો કાલ ભોગવટો આવશે, આવશે ને આવશે. અખાતરો ના કરવો હોય તો કરી જોવાનો. અખાત તમારે કદાચ પ્રયોગ કરવો હોય તો કરી જોવાનો. કે આ બાપુએ કીધું સાચો છું, લાઈન કાલ જ ગુરુદ્રોહ કરીને પ્રમાણ તો હું જોઉં શું થાય. દગો દેતા પોતે દાજે રે બીજાને શું છે. દગો દેતા પોતે દાજે રે બીજાને શું છે. એટલે આવું છે મારા વાલા સંતો. આ માર્ગ છે વચન અને વિવેકનો. આપણો જે માર્ગ છે એમાં આપણા સદગુરુએ મનુષ્ય બનાયા અને કીધું કે આવી રહેણી પાડજો. મારી બહેનોનો ધર્મ છે એ સમજાયો, ભાઈઓને સમજાયો. આપણા બાલ બચ્ચાને કહો ઘરમાં પૂજન કરે, આપણું ઘરને મંદિર બનાવો. હવે આપણા બાળકો છે એને આ શીખવાડો, નકે એ ડુંગરા વાળીને પગે લાગવા જશે તો ઉંબરા વાળીને ભૂલી જશે. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ. આ ધર્મ મેં સમજાયો છે, નિજ ધર્મ સ્વધર્મ. તેમાં કીધું કે તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નાર નારી રે. તત્વ છે તે તમને કહું છું,
સાંભળજો નર નારી રે નિરાત નામ ગુરુનું લેતા નિરાત નામ ગુરુનું લેતા અંતે લેશે ઉગારી રે અંતે લેશે ઉગારી રે આજે તત્વ છે આજે સમજણ છે આ સમજણને જીવનમાં ઉતારો અંત સમયે મારો ગુરુ તમને ઉગારશે એનો જે શબ્દ છે એનું જે વચન છે એ કોઈ દી ફેલ જતો નથી આ વચનમાં તમે હાલજો વચનમાં રહેજો વચનમાં બોલજો આ ગુરુ મુખ આપ્યું છે જેવું તેવું બોલાય નહીં આ દ્રષ્ટિ આપી છે જેવું તેવું જોવાય નહીં આ કાન આપ્યા છે જેવું તેવું સંભળાય નહીં સમજાય છે ને આમાં બીજું કે લુગડા નથી રંગવા દાઢિયું નથી વધારવી ઢીલા ટપકા નથી કરવા આ કરવાનું છે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે છે ભાઈ તો બસ આમાં આ હકણું રહેવાનું છે બીજું કાંઈ કરવાનું નથી અને ગુરુ મહારાજે આપણાને કંઈક આપ્યું હોય તો આપણે આપણા કમાણીનો 10મો ભાગ આવી કોઈ વાર્ષિક ઉત્સવ આવતો હોય ગુરુ પૂર્ણિમા આવતી હોય તો આવા જ્ઞાન યજ્ઞમાં વાપરવો જોઈએ આ બધું આપણું નથી આ બધું સદગુરુ પરમાત્માનું છે અને આ કાલ બધા વ્યા જશું આની કોઈ ગેરંટી નથી આ શ્વાસ અહીંથી આ બંધ થઈ ગયું એટલે પૂરું મનને મનમાં રહી જાય તો આવો ગુરુનો મહિમા દીપાવજો અને બધા હળી મળી સદગુરુનો એવો મહિમા દીપાવો કે તમારા કુટુંબનું નામ રોશન થાય તમારા ગામનું નામ રોશન થાય 18 વર્ણમાં તમારી શાખા બંધાય શાખા ખાલી મોટું જોયાથી ના બંધાય પણ આવો વર્તન વિવેક આવૃત રહેજો તો 18 વર્ણમાં તમે પૂજનીય થઈ જશો કે ઘરમાં ગમશો નહીં તો આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે સદગુરુ બીજું કાંઈ કરતા નથી તો આ મહિમાને આગળ વધારવો સુપાત્ર છે આમ છે સવારામનો મહિમા દાસી જગુએ આગળ વધાર્યો કબીર સાહેબ ધર્મદાસ છે ધર્મદાસે કબીરનો મહિમા આગળ વધાર્યો મારા સદગુરુ જયદેવ બાપા છે એનો મહિમા હું કરું છું જયદેવ બાપાએ મગન બાપાનું નામ રોશન કર્યું મગન બાપાએ કાળુરામનું કાળુરામે પુરુષોત્તમનું આ બસ આ મહિમા છે આગળ વધારવો તો આ બધા હળી મળીને મહિમા કરજો અને 6 તારીખ 6/5/2025 આપણી વાર્ષિક 5મી નિર્વાણ તિથિ છે બધાએ ખૂબ હાજરી આપજો સવારથી સાથ સહકાર આપજો કુદરતે આપણાને હાલ્યું છે તો વાપરજો આ પરમાર્થનું કાર્ય છે બોલો સતગુરુ મહારાજ